તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, જે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન હશો તો તમને ખબર હશે કે એસટી નિગમમાં જે ભરતી બહાર પડવાની છે તેમાં જે અહીંયા જાણકારી છે તે બેઝિક છે. જોઈ રહ્યા છે અત્યારે 2263 છે તે ડ્રાઈવરમાં ભરતી બહાર પડવાની છે. 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની ભરતી જે છે તે મોટા પાયે કરવાની રહેશે. તો તેના માટે અહીંયા સંપૂર્ણ જાણકારી છે તે જોઈ રહ્યા છો. તો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ જે છે દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધામાં અને યુવાનોને રોજગારમાં તે માટે જે ભરતી બહાર પડવાની છે તેના માટે નવા આરઆર છે ને તે તમે હજી જોયા ન હોય ને તો આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ જશો. નવા આરઆરની પીડીએફ તેમાં પ્રોવાઈડ કરી દઈશ. 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યાઓ ભરતી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 9,092 જેટલી જગ્યાઓ છે એની ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તે સાથે કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કુલ 118 એસટી નિગમના અધિકારી કર્મચારીનો કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરી અને અધિકારી કર્મચારી દીઠ 25 લાખ રૂપિયાનું નાણાકીય વળતર આપવાનો પણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમની 747મી બોર્ડ મીટિંગ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં મુસાફરોની સુવિધાને લઈ કર્મચારીઓના હિતમાં અને નિર્ણયો લેવામાં આવ્યા છે. લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવામાં નથી આવી. એસટી નિગમની સેવાઓ અસર થઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખી અને મોટા પાયે નવી ભરતીઓનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતીની કામગીરી ઝડપથી થાય તે માટે નિયમોમાં સુધારા પણ કરવામાં આવ્યા છે, જેનો આરઆર મેં તમને નોર્મલી કહી દીધું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું આવ્યું છે, જેના વધારાનો લાભ નિગમ અધિકારી કર્મચારીઓને આપવામાં સરકારમાં હકારાત્મક પ્રસ્તાવ પણ કરવામાં આવશે. કોરોના કાળમાં એસટી નિગમની કેટલીક ઇમરજન્સી સેવામાં લેવામાં આવી હતી, જેમાં ફરજ બજાવતા જે અધિકારીઓનું મૃત્યુ પામેલ હતા તેમને વળતરનો લાંબા સમયનો પ્રશ્ન જે હતો તે પણ મૃત્યુ પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાં જે નિર્ણય હતો તેમાં બધી જે આ બેઝિક જાણકારી તમને આપવું છે. અત્યારે તો નોર્મલી રાજ્યમાં એસટી નિગમની સેવાઓ વધુ સદ્ધર બનાવવા માટે ભવિષ્યનો રોડમેપ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયન સભ્યોએ બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધામાં વધારો અને નિગમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસટી નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થકી પણ ભાડું વસૂલવામાં આવે છે, જેના કારણે નિગમની કુલ દૈનિક આવકમાં લગભગ 39% જેટલી આવક કેશલેસ અને ડિજિટલ પેમેન્ટ દ્વારા હાલ થઈ રહી છે. તો આ બેઝિક જાણકારી હતી વિદ્યાર્થી મિત્રો. તો આ રીતની આપણી જે છે તે ભરતી બહાર પડવાની છે, તો અત્યારથી તમે મહેનતમાં લાગી જાઓ. નવા આરઆર જોઈએ તો જોઈ લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા વિડીયોમાં.